ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલા આ સરકારી અનાજના ગોડાઉનમાં અધિકારીઓ બાજરીની ખરીદી માટે ટેકાના ભાવમાં કરી રહ્યા છે મનમાની, જેના કારણે ટેકાના ભાવની ખરીદીમાં ગરીબ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે। ધરતીપુત્રોનો આક્ષેપ છે કે આ સરકારી ગોડાઉનના મેનેજર દીપક કાછિયા પટેલ તેમજ ઓપરેટર ધ્રુવિલ કાછિયા પટેલ બાજરીના સેમ્પલ તરીકે કાઢી લે છે 10 થી 15 કિલો બાજરી, ત્યારબાદ આપવામાં પણ નથી આવતા બાજરીના સેમ્પલો। બંને સરકારી કર્મચારીઓની મનમાનીના કારણે ગોડાઉન મજૂરો પણ ખેડૂતો પાસેથી 200 થી 500 રૂપિયા મજૂરી પેટે ગેરકાયદેસર ઉઘરાવી રહ્યા છે। ત્યારે સરકારી ગોડાઉન મેનેજરની મનમાનીથી ખેડૂતોને ટેકાના ભાવમાં ખરીદી ના કરાતા ટ્રેક્ટર લઈને પાછા ફરવાની નોબત આવી છે। એક તરફ ચોમાસાની સિઝન 10 દિવસ વહેલા શરૂ થતા ધરતીપુત્રોના ખેતરોમાં તૈયાર થયેલ બાજરી પલળી જતા પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ ખેડૂતોએ મહામહિનતે ખેતરમાંથી લણીને બાજરી ઘરે લાવી અને ટેકાના ભાવમાં ઘરેથી લાવેલી બાજરી સરકારી ગોડાઉનમાં વેચવા જતા સરકારી અધિકારીની મનમાનીથી વેચાઈ રહી નથી। આમ ખેડૂતો કુદરતનો માર તેમજ સરકારના અધિકારીઓની નીતિ રીતિનો માર એમ બંને બાજુ પીસાઈ રહ્યા છે ધરતીપુત્રો। ત્યારે હાલ ધરતીપુત્રોનો બાજરીના ટેકાનો ભાવનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે। જોકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર અનંત પટેલે ખેડૂતોને વહારે આવી ખેડૂતોની પાસે ઉઘાડી લૂંટ ચલાવતા સરકારી અધિકારીઓ વિરુદ્ધ છેતરપિંડીની આક્ષેપની ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારીને ઓનલાઈન કરવામાં આવી છે અને ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે।